આજનો આપણો આ અરવલ્લી ગિરિમાળામાં પ્રકૃતિના સાનિધ્યમાં પધારેલા નામ છે અલકાબેન 12 વર્ષે તને વિચાર આવ્યો ને જો બધું કામ તો આખું પૂરું થઈ ગયું હા કેટલા લોકો પાછા આવ્યા આજે 45 હા 45 બધા થઈ કેટલા લોકો હશે 300 લોકો હા 300 हाथ जोड़ी नमस्कार करिए आप ओम श्रीमन्मागणाधिपतये नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः वाणिहिरण्यगर्भाभ्यः દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો કે જેના ભાગરૂપે આદિવાસી સમાજમાં પ્રથા હોય છે ચડોતરાની અને ચડોતરાની પ્રથામાં માત્ર જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તેને નહીં પરંતુ એક આખા મોટા સમાજને સજા દેવામાં આવતી હોય છે. તો કોદરવી ફેમિલીના 29 જેટલા પરિવારો કે જે કુલ મળીને 300થી વધારે લોકો થતા તમામને તેમના ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા. તેમની 8.5 હેક્ટર જગ્યામાંથી એ લોકોને ખસેડી દેવામાં આવ્યા અને તમામ લોકો જે છે અમદાવાદ, પાલનપુર, મહેસાણા ખાતે હીરા ઘસી અને બીજું મજદૂરી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા હતા. અમે લોકોને અરજી મળતા અમે તમામ પંચોને ભેગા કર્યા. તમામ પંચોની સમજાવટ બાદ સરકારની મદદથી આજે આ તમામ લોકોનું પુનર્વસન થઈ રહ્યું છે. અહીંયા એમના માટે લાઇટ, પાણી અને રસ્તાની સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે અને તમામ ફેમિલીને પાછા આજે અહીંયા લઈ આવી દેવામાં આવ્યા છે. આ પહેલી વખત છે કે આદિવાસી સમાજમાં કોઈ આ પ્રકારનું વ્યક્તિ જે હોય અને તેનો આવી રીતના બહિષ્કાર થયો હોય તો એના માટે થઈને આપણા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબ પધારી રહ્યા છે અને તેમના દ્વારા જે છે ખેતરમાં વાવણી કરી અને તમામ પંચોને સંદેશો દેવામાં આવશે કે આવા કુરિવાજો કે જેમાં નિર્દોષોને પણ પોતાની જગ્યાએથી વિસ્થાપિત કરી દેવામાં આવે, સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે, આ વસ્તુની પ્રથા બંધ કરી અને તમામ લોકો સરકારશ્રીની સાથે આવી રીતના જોડાય અને તમામ લોકોનો સારો વિકાસ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે.